નમસ્કાર મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ભિલાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 2.152 કિલોગ્રામના ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ 1985 મુજબનો ગુનો શોધી કાઢતી એસઓજી વલસાડ તથા ભિલાડ પોલીસની ટીમ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કનરાજ વાઘેલા નાઓને વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ તથા સેવન કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એયુ રોઝ નાઓ એસઓજી કચેરીએ હાજર હતા। તે દરમિયાન તેમને આરપી ડોંડિયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ભિલાડ પોલીસ સ્ટેશન નાઓએ જાણ કરેલ કે મોજે ભિલાડ ટાવર વિસ્તારમાં આવેલ વિનોદ દુબેની ચાલીની બાજુમાં તાલુકો ઉમરગામ જિલ્લો વલસાડ ખાતેથી આરોપી મુસ્તફી ઉર્ફે સોનુ ઉર્ફે સત્યા ઉર્ફે રાહુલ ઉર્ફે બંગાડી ઉર્ફે સલીમુદ્દીન ગાયન તથા ઇરફાન ઉર્ફે છોટુ 1/0 સગીર અલી ખાન નાવના કબજાની એક રેગઝીનીના બેગમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવેલ હોય, જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોજ નાઓએ બંને આરોપીઓ પાસેથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો 2.152 કિલોગ્રામ કબજે કરી તેઓ બંને વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C 20B આઈબી 29 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી। પકડાયેલા આરોપીઓના નામ સરનામા નીચે મુજબ છે। મુસ્તફી ઉર્ફે સોનુ ઉર્ફે સત્યા ઉર્ફે રાહુલ ઉર્ફે બંગાડી, સલીમુદ્દીન ગાયન, રહેઠાણ ભિલાડ ટાવર વિસ્તાર, તાલુકો ઉમરગામ, જિલ્લો વલસાડ, મૂળ રહેઠાણ કલકત્તા, વેસ્ટ બંગાળ। ઇરફાન ઉર્ફે છોટુ સગીર અલી ખાન, રહેઠાણ ભિલાડ ટાવર વિસ્તાર, તાલુકો ઉમરગામ, જિલ્લો વલસાડ, મૂળ રહેઠાણ જોનપુર, ઉત્તર પ્રદેશ। કબજે કરવામાં આવેલા મુદ્દામાલમાં માદક પદાર્થ ગાંજો વજન 2.152 કિલોગ્રામ, કિંમત રૂપિયા 21,520, મોબાઈલ ફોન નંગ 2, કિંમત રૂપિયા 10,000, કુલ કિંમત 31,520। કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ નીચે મુજબ છે। સદર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એયુ રોઝ તથા એસઓજી સ્ટાફના માણસો તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરપી ડોંડિયા ભિલાડ પોલીસ સ્ટેશન તથા ભિલાડ પોલીસ સ્ટેશનના સ્ટાફના પોલીસના માણસો દ્વારા ટીમ વર્કથી કામ કરવામાં આવેલ હતું। રિપોર્ટર ગબ્બરભાઈ, તહેલકા ન્યૂઝ।